નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગ્સ માં તમારું સ્વાગત છે। સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો। જે આપણે કુર્તી હોય બરોબર, એમાં આપણે વી શેપ ગળું કેવી રીતના તમારે બનાવવું, અત્યારે હાલમાં બહુ ફેશન છે। મારે આ રીતે ડિઝાઇનર છે બરોબર, આ રીતે મારે પટ્ટી છે ને આ રીતે આપણે 100 બટન આવે લગાવેલા છે। આપણે સિમ્પલ હોય તો તેમાં વી શેપ તમે ગળું કટ કરી ને પછી ડિઝાઇન પણ બનાવી શકો। સલવારનું કાપડમાં તમે પાઇપિંગ આ તે બધું લેસ એવી રીતના લગાવીને સુંદર મજાનું તમે કરી શકો। આ સિમ્પલી વી શેપ ગળું આપણે કેવી રીતના બનાવવું ડ્રેસમાં તો તમને એ સમજાવીશ બરોબર। તો આ રીતે મેં ડ્રેસનું કટિંગ તો કરેલું જ છે અને ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, એટલા માટે નથી બતાવતી, ફક્ત તમને વી શેપ ગળું જ બતાવું બરાબર। આ રીતે તમારે કટિંગ કરી લેવાનું છે ને પછી આપણે વી શેપ ગળું કરવાનું છે। તો ગળાની પહોળાઈ 2.5 ઇંચ, આમાં તમે 3 પણ રાખી શકો, તમારી પસંદગી ઉપર હોય છે। લંબાઈ તમારે 6 ઇંચનું રાખવાનું બરાબર। સિમ્પલ કુર્તી હોય તો તમે 7, 7.5 સુધી લઈ શકો અને પછી તમને કીધું તે રીતે પેટર્ન બનાવી શકો। હવે આપણે આ વી શેપ બનાવવાનું છે બરાબર। તો આ રીતે રાખી ને આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ, માર્કિંગને આ રીતે બરાબર, એટલે આપણો વી શેપ બનશે આ રીતે। આ વી શેપ ગળામાં તમે સેજ ગોલાઈ પણ દઈ શકો, તમારી પસંદગી ઉપર હોય છે। આ રીતે મેં માર્કિંગ કરી લીધું, કટિંગ કરીને બતાવું। મેન આપણું વર્ક છે આ ડાવલું ન થાય તે રીતે કરવાનું છે, કેમ કે વર્કવાળો ડ્રેસ હોય તો મેન પોઈન્ટ આ રીતે રહેવો જોઈએ। આ રીતે આપણું કટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો આ રીતે બનશે। હવે આપણે અસ્તરમાં કટિંગ કરવાનું છે ને આ બુકરમમાં તો કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવી દઉં। તો બુકરમમાં પણ એ જ રીતે આવશે, પહેલાં તમને બુકરમમાં બતાવી દઉં। પહોળાઈ તો કે 2.5 ઇંચ બરોબર, લંબાઈ તો કે 6 ઇંચ, તો 6 ઇંચ આ રીતે આપણે વી આપી દઈએ, આ રીતે વી શેપ મેં આપી દીધો બરોબર। હવે બુકરમમાં શું કરવાનું તે તમને સમજાવી દઉં। જે વી શેપ આપણે આપ્યો ત્યાં 1 ઇંચ માર્કિંગ કરવાનું, આ રીતે બુકરમનું થશે। બુકરમમાં કટિંગ કરીને પછી તમે ગળું બનાવી શકો ને એ રીતે તમે આ રીતે મેં કટિંગ કરીને બતાવ્યું તે રીતે પણ કરી શકો। આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ, આ રીતે મેં બુકરમમાં પણ બતાવી દીધું તમને। આ રીતે થશે, તમે જોઈ શકો છો। હવે આપણે અસ્તરમાં કેવી રીતના રાખીને કરવું તે તમને સમજાવી દઉં। હવે અસ્તરનો મેં ટુકડો લીધો, આ રીતે મેં અસ્તર લીધું બરાબર। મારે આ ડ્રેસમાં અસ્તરનું રાખવાનું છે હાફ, એટલે આ રીતે જેટલું આપણે જોઈએ સાતી પહોળાઈ એટલું આપણે ફોલ્ડ કરી લેવાનું ને આપણે બંનેમાં હાફ અસ્તર નાખવું તો તેનું પણ બતાવી દઉં તમને કે કેવી રીતના તમારે અસ્તરનું કટિંગ કરવું ડ્રેસનું। આ રીતે બરોબર, આ ગળીવાળો ભાગ છે તો આ ગળીવાળો ભાગ આપણો ડ્રેસનો હોવો જોઈએ ને એમાં ક્રીઝ ન આવે એ રીતે આપણે ફોલ્ડ કરી લેવાનું છે, આ રીતે બરોબર। આ રીતે આપણે જોઈએ તે પ્રમાણે લઈ લેવાનું કાપડને, વધારે ઓછું ન થવું જોઈએ કાપડ, ક્રીઝ ન આવવી જોઈએ એ રીતે બરોબર। હવે આપણે અહીંયા આપણો વી શેપ છે તો વી શેપ લઈ લઈએ। હવે આપણે અહીંયા થોડું વધારે રાખી આ રીતે ને કટિંગ કરી લેવાનું, આ રીતેનું અસ્તરનું કટિંગ થશે બરોબર। આ રીતે તમે અસ્તરમાં બુકરમ પ્રેસ કરી
ને પછી આમાં લગાવી શકો. વી શેપ કટ નહીં કરવાનું, પહેલાં એમને રહેવા દેવાનું ને પછી તમારે આ રીતે પ્રેસ કરી ને તમે એ પણ રીતે બનાવી શકો. ને આ પદ્ધતિ મેં બતાવું છું તે પ્રમાણે પણ કરી શકો. બરાબર, આ રીતે આપણું અસ્તરનું પણ કટિંગ થઈ ગયું. હવે ફિનિશિંગ કેમ લેવું તે તમને હું સમજાવીશ મશીન ઉપર. હવે આપણે મશીન ઉપર આવી ગયા છીએ. તો આ રીતે આપણે વી શેપ જે કટિંગ કરેલું છે તે આપણે કુર્તીનું સીધો પાર્ટ રાખવાનો છે ને અસ્તર છે તેને ઉથમો પાર્ટ રાખવાનો છે. ને આ રીતે આપણે વી શેપ ગળું બનાવવાનું છે. આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ. હું તમને બતાવું તે રીતે તમારે લેવાનું છે. વી શેપ કેવી રીતના લેવું, એનું ફિનિશિંગ કેવું લેવું તે પોઈન્ટ તમારે સમજવાનો છે. એક પોઈન્ટ બતાવીશ કે વી શેપ ગળું હોય તો કેવી રીતના એની સિલાઈ લેવી. આ રીતે આપણે સ્ટાર્ટ કરીએ. અસ્તર છે આપણું ઉથમું છે ને આપણે જે આપણી કુર્તીનો પાર્ટ છે એ આપણો સીધો છે, ખાસ ધ્યાન દેવાનું છે. આ રીતે આપણે લેતું જવાનું છે. જે વી શેપ આપેલો છે ત્યાં સુધી આપણે લઈ લેવાનું છે. પછી કયો પોઈન્ટનું ધ્યાન રાખવું તે તમને સમજાવીશ. આ રીતે વી સુધી આવી ગયા, અંદર સોય રાખી દેવાની. બરોબર, એ રીતે રાખી ને કાપડને ફેરવી નાખવાનું. ફેરવીને પછી સિલાઈ લેવાનું તો તમારે વી શેપ આવશે. એટલે એ પોઈન્ટનું ખાસ ધ્યાન દેવાનું છે. આ રીતે મેં સિલાઈ લઈ લીધી, તમે જોઈ શકો છો. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે ને કટરની મદદથી આપણે બધી જગ્યાએ આ રીતે કટ લગાવી લેવાના છે. એ ખાસ ધ્યાન દેવાનું છે. અહીંયા જે આપણે વી શેપ લીધો અહીંયા ખાસ આપણે કટ લગાવવાનો, કેમકે એ કટ નહીં લાગે તો તમારો વી શેપ નહીં થાય. એટલા માટે અહીંયા કટ આપણે ખાસ લગાવી લેવાનો છે. જે કાપડ છે ત્યાં સુધી સિલાઈમાં ન લાગવું જોઈએ, એ રીતે લગાવવાનું. એ રીતે હું ડબલ સિલાઈ લગાવી લઉં છું. બધી જગ્યાએ હું કટરની મદદથી કટ લગાવી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો મેં ડબલ સિલાઈ લગાવી અને આપણે કટરની મદદથી બધી જગ્યાએ કટ લગાવી લીધા છે. હવે આપણે બુકરમ લેવાનું છે. બરાબર, તો બુકરમમાં આ રીતે આપણે અસ્તર ઉપર જે છે તે રીતે તમે આમાં પ્રેસ પણ કરી શકો અથવા સિલાઈ લઈને ફિનિશિંગ લઈ શકો. હવે આપણે આ બુકરમમાં આ રીતે વી શેપ છે તે રીતે આપણે સિલાઈ લઈ લઈએ. જે રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કર્યું તે રીતે જ આપણે લઈ લેવાનું છે વી શેપમાં. બરાબર, આ રીતે આમાં તમને બતાવ્યું તે રીતે બે રીતે તમે કરી શકો, પ્રેસ પણ કરી શકો અથવા તમારે આ રીતે સિલાઈ લઈ લેવાની. બરાબર, જે આપણે સિલાઈ લીધેલી છે તેના ઉપર જ લેતી જવાની છે. આ રીતે આપણે બુકરમ રાખવાથી સુંદર તેનું ફિનિશિંગ આવે. એટલા માટે તમે બુકરમ વગર પણ કરી શકો. તો ખાલી ફક્ત અસ્તરને આપણે જે કુર્તીનું કાપડ છે તેમાં તમારે સિલાઈ લઈને પલટાવી લેવાનું હોય છે. આ રીતે આપણે બુકરમમાં પણ સિલાઈ લઈ લીધી, તમે જોઈ શકો છો. ફક્ત આપણે પલટાવી લઈએ. હવે આપણે આ રીતે બધું જ કાપડ અંદરની સાઈડ પલટાવી લેવાનું છે. બરોબર, આ રીતે અસ્તરને બુકરમને બધી જગ્યાએ આપણે આ રીતે પલટાવી લેવાનું છે. એકદમ કાપડને બેસાડી દેવાનું છે. આ રીતે આમાંય તમે પ્રેસ કરી શકો. આ રીતે જોઈ શકો છો સુંદર મજાનો આપણો વી શેપ આવી ગયો છે. આ રીતે તમારે લઈ લેવાનું છે. આમાં આપણે ધારની સિલાઈ લગાવી લઈએ એટલે સુંદર મજાનો આપણો વી શેપ પરફેક્ટ રીતે બની જાય. આ રીતે
આ રીતે આપણે જ્યાં વી શેપ આવ્યો ત્યાં સોય અંદર રાખવાની. આ રીતે કાપડને પલટાવી લઈએ. અંદરનું કાપડ આપણે દેખાય નહીં અસ્તરનું, એ ખાસ ધ્યાન દેવાનું છે, બરોબર. એ રીતે આપણે સિલાઈ લગાવવાની. આ રીતે આપણે સિમ્પલ એવી કેવી રીતના વર્કવાળી કુર્તીમાં બનાવવાનું એ તમને મેં સમજાવી દીધું. આ રીતે તમારે લેસ પટ્ટીવાળી ને પાઇપિંગવાળી વી શેપ ગળું ડીપમાં બનાવવું શીખવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો એ રીતના પણ તમને હું શીખવાડીશ. બ્લાઉઝમાં વી શેપની ફેશન છે ને ડ્રેસમાંય છે, તો એ રીતના તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો એ રીતના હું તમને કમ્પ્લીટ બતાવીશ. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું વી શેપ ગળું બનીને તૈયાર થઈ ગયું છે. ફક્ત આપણે હવે આને અસ્તર સાથે જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાની. આ રીતે અસ્તર સાથે જોઈન્ટ કરી ને આ વધેલું અસ્તર કટ કરી લેવાનું છે. તો એ રીતે હું બંને પાર્ટ તૈયાર કરી લઉં, પછી તમને બતાવું કે કેવી રીતના આપણું કમ્પ્લીટ ડ્રેસનું આ રીતે ગળાનું ફિનિશિંગ આવશે. તો એ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી ને વધેલું અસ્તરને કટ કરીને કમ્પ્લીટ કરી લીધો છે. આ રીતે આપણું કમ્પ્લીટ થશે. આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણો વી શેપ ગળું કેવી રીતના સિમ્પલી બનાવવું કુર્તીમાં, એ તમને મેં આજે શીખવાડેલું છે. આ રીતના તમારે બ્લાઉઝમાં કે કોઈ પેટર્નવાળા બ્લાઉઝમાં આ રીતે વી શેપ ડીપમાં કરીને પેટર્ન શીખવી હોય તો કોમેન્ટ બોક્સ જરૂર કોમેન્ટ કરજો. ને આ રીતને તમારે બ્લાઉઝના ફરમાં મગાવવો હોય તો કટોરીવાળા છે, ટક્સવાળા છે, પ્રિન્સેસ છે કે કોઈ બી ડબલ કટોરીવાળા કે આવી રીતના કુર્તીના પેટર્નવાળા તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં તમે કોલ કરીને મગાવી શકો છો. આ રીતના મેં ઇઝીલી સમજાવવાની કોશિશ કરી છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો. કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.